રાજ્યમાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યમાં અત્યાર સુધી 14 જેટલા ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 11 જેટલા બાળકોના મૃત્યુ થયા છે। આ તમામ દર્દીઓના સેમ્પલને શંકાને આધારે પુણે ખાતે મોકલવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાયરસને લઈને જણાવ્યું હતું કે આ તમામ કેસને અત્યારે આપણે શંકાસ્પદ ગણીએ છીએ। હાલમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો મળતા આવે છે। રિપોર્ટ આવ્યા બાદ જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે। કેસો ગઈકાલે 14 જેટલા હતા ને એમાંથી મૃત્યુ 8 થી 9 જેવા હતા। હવે કયા કારણોસર એ તો એની વિગતવાર તપાસ કરી અને ચાંદીપુરમનો જે રોગ છે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખથી આ થતો રોગ, એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરા એ આપણે પૂના મોકલ્યા છે। અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે, એટલે આવે એટલે કન્ફર્મ આપણે કરીશું। પરંતુ આ ચાંદીપુરમને મળતા પ્રકારનો એક રોગ અત્યારે પીડિયાટ્રિશિયનો આપણને કહી રહ્યા છે।